હિમોલાઇટિક એનિમિયા ડ્યુ ટુ ડિસ્ટ્રક્શન ઓફ આરબીસી હાલ કરવું પડશે નકર રહી જશે. તો કે હિમોલાઇટિક એનિમિયા કે આરબીસીનું ડિસ્ટ્રક્શન થાય છે. આરબીસીનું ડિસ્ટ્રક્શન બે રીતે થઈ શકે, ઇન્ટ્રાવાસ્ક્યુલર અને એક્સ્ટ્રાવાસ્ક્યુલર. ઇન્ટ્રાવાસ્ક્યુલર એટલે વેસલ્સની અંદર આરબીસી છે એ તૂટી જશે કોઈ બી કારણોસર, એટલે આરબીસીનું એચબી બહાર નીકળી જશે અને એચબી આ બધી જગ્યાએ દેખાશે, એટલે બ્લડની અંદર વધતી જશે તો હિમોગ્લોબિન્યુરિયા, અને આ બ્લડની અંદર હેપ્ટોગ્લોબિન નામના પ્રોટીન સાથે જોઈન્ટ થઈ જશે તો હેપ્ટોગ્લોબિનનું લેવલ ઘટી જશે, કારણ કે હેપ્ટોગ્લોબિન એ એચબી સાથે જોઈન્ટ થઈ જશે અને એક બીજું કમ્પાઉન્ડ બનાવી કાઢશે, એટલે હેપ્ટોગ્લોબિનનું લેવલ ઘટી જશે. બીજું છે હિમોગ્લોબિન્યુરિયા, એટલે યુરિનમાં દેખાશે. અને બીજું છે પીસીટી દ્વારા એચબી આવશે. પીસીટીમાં એચબી આવશે રિનલ્સમાં એક્સક્રીશન થવા માટે, તો પીસીટી અને આયનમાં છૂટું પડે છે અને મેટાબોલિઝમ કરી નાખશે, એટલે આયન છૂટું પડશે, તેથી હિમોસિડ્રોનેમિયા થશે. આયન છૂટું પડે એટલે હિમોસિડ્રોન્યુરિયા થશે. હવે એચબીને બિલિરુબિનમાં કન્વર્ટ કરવા વધારે એચબી હવે એચબી શું કરશે, વધારે એચબી બની તો એને બિલિરુબિનમાં કન્વર્ટ કરશે અને વધારે બિલિરુબિનમાં કન્વર્ટ થશે એટલે બિલિરુબિનનું લેવલ વધી જશે, એને અનકન્જ્યુગેટેડ બિલિરુબિન વધી જાય છે અને તે આઈ થિંક ઇનડાયરેક્ટ ટેસ્ટમાં ડિટેક્ટ થાય છે. હા, ઇનડાયરેક્ટ ટેસ્ટમાં ડિટેક્ટ કરી શકાય છે. અને આની અંદર સ્પિનોમેગાલી જોવા મળતી નથી, કારણ કે સ્પિનમાં અંદર જઈને આરબીસી તૂટતા નથી. અને હવે જોઈએ એક્સ્ટ્રાવાસ્ક્યુલર, એટલે કે એક્સ્ટ્રાવાસ્ક્યુલર એટલે કે આ સ્પ્લીન કે એવા કોઈ બી રેટિક્યુલર એન્ડોથેલિયમ સિસ્ટમના કોઈ બી ઓર્ગનની અંદર આરબીસી ડિસ્ટ્રક્શન પામશે, એટલે કે એની અંદર આરબીસી ડિસ્ટ્રક્શન પામશે એટલે એચબી બહાર નીકળશે. એચબી બહાર નીકળશે અને એચબી બહાર નીકળ્યા પછી જે આરબીસી સ્પ્લીનની અંદર માઇક્રોફેઝ હશે જે એન્ગ્લફ કરી નાખશે એટલે એચબીનું પ્રમાણ વધશે નહીં લોહીની અંદર, તો હિમોગ્લોબિન લોહીની અંદર નહીં વધે તો હિમોગ્લોબિન્યુરિયા નહીં હિમોગ્લોબિનેમિયા જોવા નહીં મળે. પછી હેપ્ટોગ્લોબિનનું લેવલ નોર્મલ જોવા મળશે, કારણ કે એચબી હેપ્ટોગ્લોબિન સાથે જોઈન્ટ નહીં થાય. હિમોગ્લોબિન યુરિયામાં પ્રમાણ ઓછું બરાબર જોવા મળશે, કારણ કે યુરિનમાં નહીં જોવા મળે. આ હિમોસિડ્રોનેમિયા બી નહીં જોવા મળે અને બિલિરુબિનનું લેવલ વધેલું જોવા મળશે, કારણ કે એચબીને ડિસ્ટ્રક્શન કરીને બિલિરુબિનમાં કન્વર્ટ કરવું પડે છે, જે અનકન્જ્યુગેટેડ છે. અને આની અંદર સ્પ્લીનનું કામ વધી જાય છે એટલે સ્પિનોમેગાલી થશે. હવે જોઈએ કે ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલાઇસિસના ઉદાહરણમાં શું છે અને એક્સ્ટ્રાવાસ્ક્યુલર હિમોલાઇસિસના ઉદાહરણમાં શું છે. તો ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલાઇસિસના ઉદાહરણમાં છે હિમોગ્લોબિન યુરિયા. આમાં હિમોગ્લોબિન યુરિયા જોવા મળે. હવે જોઈએ કોઈ પેશન્ટ હોય તો પેશન્ટમાં એમ જોવા મળશે કે પેશન્ટ એમ લખ્યું કે હિમોગ્લોબિન યુરિયા જોવા મળે છે, આમાં હેપ્ટોગ્લોબિનનું લેવલ ઘટી ગયું છે અને હિમોગ્લોબિનેમિયા જોવા મળશે, તો આપણે હંમેશા વિચારશું કે ઇન્ટ્રાવાસ્ક્યુલર જ થયું છે. જો સ્પિનોમેગાલી જોવા મળશે તો હંમેશા આપણે એ જ વિચારશું કે એક્સ્ટ્રાવાસ્ક્યુલર આરબીસી તૂટે છે. તો ઇન્ટ્રાવાસ્ક્યુલરમાં ઉદાહરણમાં આવશે કે હિમોગ્લોબિન યુરિયા, એટલે કે હિમોગ્લોબિન યુરિયા એની અંદર. તો હવે પેરોક્સિમલ નોટ્રોનલ હિમોગ્લોબિન યુરિયામાં એની અંદર આરબીસી એ યુરિયામાં એચબી એ યુરિયાની અંદર ડિસ્ટ્રક્શન પામે છે. બીજું છે પેરોક્સિમલ કોલ્ડ હિમોગ્લોબિન યુરિયા, કોલ્ડ એન્ટીબોડી ઓટોઇમ્યુન હિમોલાઇટિક એનિમિયા. આ ઇન્ટ્રાવાસ્ક્યુલરના ઉદાહરણ થઈ ગયા. હવે એક્સ્ટ્રાવાસ્ક્યુલરના ઉદાહરણમાં જોઈએ તો એક્સ્ટ્રાવાસ્ક્યુલરમાં ઉદાહરણમાં છે કે હવે આરબીસીની મેમ્બ્રેન ડિફેક્ટ થઈ ગઈ છે, તો આરબીસીની મેમ્બ્રેન ડિફેક્ટ થઈ ગઈ, ઓલરેડી આરબીસી તૂટી જવાના અને એચબી બહાર નીકળવાના. તો આરબીસીની મેમ્બ્રેન ડિફેક્ટ થઈ ગયું તો હેરેડિટરી સ્ક્લેરોસાઇટોસિસ અને હેરેડિટરી ઇપ્ટોસાઇટોસિસ. હવે એન્ઝાઇમ ડિફેક્ટ તો G6PD ડેફિશિયન્સી હોય અને પાયરુવેટ કાઇનેઝ ડેફિશિયન્સી હોય તો આરબીસી તૂટી જવાના. એચબી ડિફેક્ટ થેલેસેમિયા સિકલ સેલ એનિમિયામાં તૂટી જવાના. વામ એન્ટીબોડી ઓટોઇમ્યુનો હિમોલાઇટિક એનિમિયા, આની અંદર વામ આની અંદર છે, કોલ્ડ આની અંદર છે. આઈ થિંક એટલી બધી ખબર નહીં, પણ વામ એન્ટીબોડી ત્યારે કન્વર્ટ કરશે કે જ્યારે તમારું નોર્મલ બોડી ટેમ્પરેચર હશે, અને કોલ્ડ એન્ટીબોડી ત્યારે કન્વર્ટ કરશે જ્યારે બોડીનું ટેમ્પરેચર 4 ડિગ્રી જેટલું થશે તો જ એન્ટીબોડીની રિએક્શન જોવા મળશે. હવે એક્સટ્રિન્સિક ડિફેક્ટ ઇન વેસલ્સ, અને વેસલ્સની અંદર એવી ડિફેક્ટ હશે, એ વેસલના ડિફેક્ટના લીધે આરબીસી તૂટી જશે, તો જેને એન્જીઓપેથિક હિમોલાઇટિક એનિમિયા કહેવામાં આવે છે. વેસલ્સના ડિફેક્ટથી આરબીસી તૂટે છે, તો એ છે ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોગ્લોબિન, કારણ કે વેસલ્સની અંદર તૂટે છે એટલે કે એ ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલાઇટિક એનિમિયા કહેવામાં આવે છે. હવે બે હોઈ શકે, માઇક્રો એન્જીઓપેથિક અને મેક્રો એન્જીઓપેથિક. મેક્રો એટલે મોટી વેસલ્સના ડિફેક્ટના લીધે આરબીસી તૂટે છે, મોટી વેસલ્સના આરબીસી તૂટે છે. તો એની અંદર એમ છે કે કારણ કે આપણી મોટી વેસલ્સ છે અઓર્ટાના આપણે બંધ થશે તો અઓર્ટા એવું ફટદઈને બંધ થશે, તેની અંદર જે બી આરબીસી આવે કચડાઈને તૂટી જશે, તો એના લીધે આરબીસી તૂટી જશે, તો એને કહેવામાં આવે છે પ્રોસ્ટેટિક હાર્ટ વાલ્વ ડિફેક્ટ.
બીજું છે માઇક્રોએન્જિયોપેથિક. માઇક્રોએન્જિયો એટલે કે નાની નાની વેસલ્સના લીધે આરબીસી તૂટી જાય છે. તો એના ઉદાહરણમાં છે હિમોલાઇટિક યુરેમિક સિન્ડ્રોમ, થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટિક પરફ્યુરા, ડિસમેટલ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોઓગ્યુલેશન, હેલ્પ સિન્ડ્રોમ, મેગેલન્ટ હાઇપરટેન્શન, મેલિગ્નન્ટ હાઇપરટેન્શન, વેસ્ક્યુલાઇટિક ઇન્ફ્લામેશન ઓફ વેસલ્સના ઇન્ફ્લામેશન થયું તો ઓલરેડી ઇન્ફ્લામેશનથી એન્ટીજનને ડિફેક્ટ એન્ટીજનને ખાવા આવશે માઇક્રોફિલ, તેની સાથે આરબીસીને બી ખાઈ લેશે. તો વધારે માત્રામાં ખાઈ લેશે તો હિમોલાઇટિક એનિમિયા થશે. અને બીજું છે માર્ચ હિમોગ્લોબિન ન્યુરિયા. આ છે આપણા ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલાઇસિસના ઉદાહરણ. હવે આમાં એક ક્વેશ્ચન આવે છે કે આ હિમોલાઇટિક એનિમિયાની લેબ ડાયગ્નોસિસ શું છે? તો હવે એમાં આટલી જ લેબ ડાયગ્નોસિસ આપણે યાદ રાખવાની છે. ડિટેલ્સ પછી આગળનું વિડીયો બનાવીશ. તો એની અંદર એમ છે કે ટેસ્ટ ફોર ઇન્ક્રીઝ રેડ સેલ ડિસ્ટ્રક્શન, કે તમારા રેડ સેલનું ડિસ્ટ્રક્શન વધારે થાય છે તેના માટે તમે કરી શકો. કારણ કે બિલિરુબિન વધી ગયું છે, યુરોબિલિનોજન વધી ગયું છે અને હેપ્ટોગ્લોબિનનું સિરમ રિડ્યુસ થઈ ગયું છે. તો આ ટેસ્ટ આવે છે. બીજું છે ટેસ્ટ ફોર ઇન્ક્રીઝ રેડ સેલ પ્રોડક્શન, તમારા રેડ સેલ પ્રોડક્શન વધારે થાય છે. તો હવે ઇનમેચ્યોર રેડ સેલ પ્રોડક્શન થવાના તો ઓલરેડી સ્ત્રીને તોડી જ નાખવાનો છે. તો એના માટે કે રેડ સેલનું પ્રોડક્શન વધારે થાય છે. તો એના માટેના છે રેટિક્યુલોસાઇટ, બ્લડ સ્મિયર અને બોન મેરો એક્ઝામિનેશન. બોન મેરો એ વધારે પહોળું થયું છે અને વધારે માત્રામાં આરબીસી બનાવે છે તો આરબીસી તોડી નાખવાનું છે. બીજું છે ટેસ્ટ ફોર ડેમેજ્ડ ટુ રેડ સેલ. હવે આરબીસી તૂટે છે એના માટે આપણે ઓસ્મોટિક પ્રજાલિટી એટલે કે શું, એટલે આરબીસીનું મેમ્બ્રેન છે તૂટી જવાનું, તો કે ઓસ્મોટિક પ્રજાલિટી નથી. બીજું છે કોમ ટેસ્ટ, આને થોડી આગળ વાત કરીશું, ઇલેક્ટ્રોફોરેન્સિસ. બીજું છે ટેસ્ટ ફોર રેડ સેલ લાઈફ સ્પાન, એટલે કે અમુક લાઈફ સ્પાન આપણી નોર્મલ 120 દિવસની હોય છે, પણ અમુક ધારો કે મોડરેટ હશે તો 10 દિવસની હશે, મોડરેટ હશે તો એ લોકો 40 દિવસની લાઈફ સ્પાન હશે, અને જો સિવિયર નીકળશે તો 5 થી 20 દિવસની અંદર જ આરબીસી મળી જશે. તો એના માટે તમે જોશો કે રેડિયો આઇસોટોપ લેબિલિટી દ્વારા તમે આરબીસીને આટલા દિવસ સુધી મોનિટરિંગ કરી શકો અને પછી એનાથી ખબર પડે કે આરબીસી કેટલા દિવસ માટે જીવ્યા હતા. તો લેબ ડાયગ્નોસ્ટિક્સનો અલગ એક વિડીયો બનાવો. આટલું ખતમ થઈ એટલે પૂરી.